13 થી પણ વધારે મોટા ડોક્ટરોની ફાઇલો અને 4 MRI અને 30 થી વધારે અલગ અલગ રિપોર્ટ થેલીમાં ભરીને 35 વર્ષના બેન મારી પાસે આવે છે, જેને કમર અને ગરદનના દુખાવાની છેલ્લા 7 વર્ષોથી ફરિયાદ છે. મજાની વાત, આ બધા જ MRI ના રિપોર્ટ નોર્મલ છે, જેમાં કોઈ પણ પ્રકારની તકલીફો નથી. અલગ અલગ ડોક્ટરો અલગ અલગ પેનકિલર દવાઓ લખે, પ્રિસ્ક્રાઇબ કરે, લે ત્યાં સુધી આરામ મળે અને પછી હતું એનું એ જ. આ બેનને ચેક કરીને મેં 2 સવાલો પૂછ્યા. એક, આપ કેટલા દિવસથી રાત્રે બરાબર નથી ઊંઘ્યા અને જીવનમાં એવું શું દુઃખ છે બેન? બસ આ 2 સવાલોના જવાબમાં એની આંખોમાંથી ગંગા જમના વહેતી થઈ ગઈ અને એની પલળેલી આંખો એમના તકલીફોના નિદાનની સાક્ષી પુરાવતું હતું. મિત્રો, જ્યાં સુધી જીવનમાં સ્ટ્રેસ છે, તણાવ છે અને મન ભરેલું છે, બની શકે આપણા ફેમિલીના કારણે હોય, કોઈ રિલેશનના કારણે હોય, કોઈ આર્થિક સંકળામણના કારણે હોય અથવા તો બીજી કોઈ પણ તકલીફોના કારણે હોય, પરંતુ જ્યાં સુધી આ સ્ટ્રેસને દૂર કરવામાં નહીં આવે, આ પ્રેશર કુકરને ખાલી કરવામાં નહીં આવે, ત્યાં સુધી આપના દુખાવા અને તકલીફમાં 100% આરામ મળવો ક્યારેય સંભવ નથી. મનને તંદુરસ્ત રાખો, માફી માંગતા શીખો અને માફ કરતા શીખો, જીવન જીવતા શીખો, કેમ કે આ જીવન અનમોલ છે. આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.